હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગ્યા છે 8:15 અને મારા બ્લોગની શરૂઆત એકચ્યુઅલી સવારથી થઈ ગયેલી છે, બટ અત્યારે હું આવી છું સામે. સો કશું નહીં, આજના બ્લોગમાં એવું છે કે અમે એટલું ફાઇન ચારવી અને મેં ડ્રોઈંગ કર્યું છે, ડ્રોઈંગમાં કલર કર્યો છે એ છે, અને એમાં પણ બહુ મજા આવશે જોવાની. અને એક ચારવીના હાથમાં એક નાનું ટેટુ પાડ્યું છે ક્યુટવાળું, એ તમે જોશો એટલે તમને ખબર નહીં ગમશે કે નહીં ગમશે, પણ અમને તો બહુ ગમ્યું છે. શું કરે છે આ બધું? શું કર્યું? આ જો આ બધું કાઢી નાખ્યું, આ બધું તોડી નાખ્યું કે શું કર્યું? પાછું જોઈન્ટ થાય? બતાવજો કેવી રીતે થાય, બતાવજો. પિંક સાથે પિંક જ આવશે ને? તું તારી રીતે કરશે એમ? બતાવ કેવી રીતે કર્યું, જોવા દેજો. આવી રીતે જોઈન્ટ કર્યું, જો આને ઉલટું ફૂલટું એનું કલર કોમ્બિનેશન કર્યું છે નહીં? ફાઇનલી ગાઈઝ કામ લઈને બેસી ગયા છે. વેકેશન હોય એટલે બહુ જલ્દી દીવા નહીં થાય, 11-12 વાગે જ દીવા થાય. વેકેશન નહીં હોય, સ્કૂલ ચાલુ હોય તો જલ્દી દીવા થઈ જાય મારા 9 વાગ્યામાં. બતાવ કઈ વાલી બુક્સ છે? આ વાલી. આમાં હવે શું કરશે? કયું કરશે? કયામાં કરશે કલર? આ જો અમારી ચારવી બેનનો ડ્રોઈંગ કલર કરેલા છે એ જો તમે. હા તો જો, બાપ રે બાપ, ઉલટા ફૂલટા. આ બાકી છે, એ કરવું છે. ઉભી રે, જોવા તો દે બધું શું કર્યું છે. ઓ સન બાકી છે, સનમાં કરીએ આપણે. ઓકે ઓકે. અમારા ચારવી બેનના કામ જો, વાહ વાહ, નાઈસ કર્યું છે. પ્રીટી ગર્લ. આ તો બાકી છે, આ પણ બાકી છે. અરે રે, આ પણ ના સન કરીએ. ઓહો વાવ, આઈસ્ક્રીમ પણ સરસ કરી છે. મફિન તો જો, મફિન ઇંક. જો ફ્રેન્ડ્સ, હવે યલો થઈ ગયો એટલે મને આપે છે એ ઓરેન્જ. કેટલી સ્માર્ટ છે, સ્માર્ટ. કંઈ સ્માર્ટ નથી, કંટાળો આવે એટલે મમ્મીને આપી દેવાનું. જો આ જાય તે છે એનું. ફાઇનલી ગાઈઝ થઈ ગયું છે કમ્પ્લીટ. ચારવી કોણે કર્યું? હા, મમ્મીએ ને ચારવીએ કર્યું છે. બહુ ફાઇન. ચારવી હવે શું કરીએ, કંટાળો આવે છે તો ટાઈમપાસ કરવા માટે અત્યારે ડ્રો કર્યું. હવે મેં એના હેન્ડ પર એક કાર્ટૂન દોરું છું, એની ગેસ. હા,
કેટલું ફાઇન થઈ ગયું, નીકળતું પણ નથી. દૂરથી તો એટલું ફાઇન લાગે છે, ટેટુ જેવું નહીં. મસ્ત કાર્ટૂન થઈ ગયું ચાઉમીન. કામ કરવા બેસી ગયેલા છે. જો એક વસ્તુ બતાવું તમને, ફૂલની અંદર ઈયળ તો હોય છે, પણ એટલી મોટી ઈયળ છે, બાપ રે. એમાં બીજી પણ કેટલી બધી હશે જો. અને અત્યારે બનાવે છે ડિનરમાં પાસ્તા, અને પાસ્તા હું કેવી રીતે બનાવું છું એ જોઈએ. ચાલો ફ્રેન્ડ્સ, પાસ્તાને બોઇલ કરવા મૂકી દીધું છે. એકચ્યુઅલી મારી પાસે જો વાસણ નાનું પડી ગયું અને પાસ્તા વધારે થઈ ગયા એવું લાગે છે. જોઈ લઈએ હવે પાસ્તા લઈ લઈએ. પાસ્તા આપણા થયા છે કે નથી થયા એક ચેક કરી લઈએ. આમ તો તૂટી જાય છે, થોડી વાર થવા દઈએ. થઈ તો ગયેલા. કેપ્સિકમ અને ટામેટા લઈ લીધા છે, એને આપણે સમારી દઈશું, નાના નાના ઝીણા ઝીણા કરી દઈશું. પાસ્તા બોઇલ થઈ ગયા છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી નાખશું અને પાણી કાઢીને છૂટા થવા દઈશું. થોડા ઠંડા થશે ને તો છૂટા થઈ જશે. શું આપવું ઉપર આપણે રેડી દઈશું થોડું પાણી ઠંડુ. એનાથી શું થોડા છૂટા થઈ જાય. ગરમ રહેશે તો એકદમ નરમ થઈ જશે, ચીટકી જશે પછી. કેપ્સિકમ અને ટમેટો સમારાઈ ગયા છે અને આપણા પાસ્તા પણ એકદમ છૂટા છૂટા થઈ ગયા છે. જો હવે આપણે બનાવશું પાસ્તા. નાખીશ કેચઅપ, શેઝવાન ચટણી, અને એક પાસ્તા મસાલા છે અને એક છે પેરી પેરી મસાલો. તો પેરી પેરી મસાલો તો એક્સ્ટ્રા હું એડ કરીશ. જોઈએ છે કેવું બને છે. ચાલો ફાઇનલી પાસ્તા આપણા થઈ ગયા છે. થોડા એમાં ઉમેરી દઈશું આપણે, થોડા દાણા નાખી દઈએ, કોથમીર, તો સારું લાગશે. ફાઇનલી આપણા પાસ્તા રેડી છે.